अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આપણે અનેક સંતોના જીવન ચરિત્રો, પ્રવચન શૃંખલા અને એમાં જ અવધૂત પરંપરાના સંતો માં તો રંગવધૂત મહારાજ પણ આવે છે, શ્રી અક્કલકોટના સ્વામી પણ આવે છે અને ભગવાન શ્રી રમણ મહર્ષિ તેઓ પણ આ જ અવધૂત પરંપરાના સંત છે। રંગવધૂત મહારાજના ઘણા અનુયાયીઓ અને ભક્તો રમણ મહર્ષિના દર્શન કરવા માટે જતા હતા અને રમણ મહર્ષિના પણ સમગ્ર દુનિયામાં ભક્તો ફેલાયેલા છે, અનુયાયીઓ ફેલાયેલા છે અને તેમના ભક્તો પણ નારેશ્વર આવે તો નારેશ્વરને પણ તેઓ એકદમ અરુણાચલ જેવું જ પવિત્ર અને શાંત સ્થાન માનતા હતા। ભગવાન રમણ મહર્ષિ અને નારેશ્વરના સંત પૂજ્ય શ્રી રંગવધૂત મહારાજ તેમના જીવનની તપસ્યાની કેટલીક સામ્યતા દેખાઈ આવે છે। એ સામ્યતાને પહેલા આપણે શ્રવણ કરીશું અને પછી રમણ મહર્ષિનું જીવન ચરિત્ર શ્રવણ કરીશું। ભગવાન શ્રી રમણ મહર્ષિનું મૂળ નામ વેંકટરમણ હતું અને પાછળથી એ વેંકટ ભૂલાઈ ગયું અને જે પાછળનો ભાગ છે વેંકટરમણમાંથી રમણ, તો રમણ એ જ વિશેષ લોકોમાં લોકપ્રિય થઈ ગયું એટલે તેમનું નામ રમણ મહર્ષિ થયું છે। પૂજ્ય શ્રી રંગવધૂત મહારાજનું પણ મૂળ નામ પાંડુરંગ વિઠ્ઠલવાળાની હતું। તેમાંથી પાંડુરંગમાંથી પાંડુ શબ્દ એ જતો રહ્યો અને રંગવધૂત મહારાજ તો એ તરીકે તેઓ લોકોમાં પ્રખ્યાત થયા છે। આ સિવાય રમણ મહર્ષિ પણ એકદમ વૈરાગ્યશીલ હતા અને કૌપિન સિવાય કશું પહેરતા નહોતા। તેમ પૂજ્ય શ્રી રંગવધૂત મહારાજ પણ એક કૌપિન પહેરતા હતા અને કારણવશાત ક્યાંક બહાર જાય પ્રવાસમાં તો ઉપરથી કફની કે એવું એ પહેરતા અથવા પછી શાલને તેઓ ઓઢતા હતા। બંને સંતોની માતા ખૂબ જ પુણ્યશાળી હોવી જોઈએ, ત્યારે જ આવા દિવ્ય સંતાનો એમને થતા હોય છે। તો રમણ મહર્ષિએ પણ માતૃદેવો ભવ એ સૂત્રને તેમણે જીવનમાં અપનાવી છે અને ઉત્તરાર્ધ કાળમાં એમના માતાજી એમની સાથે જ આશ્રમમાં રહેવા આવ્યા અને તેમના માતાજી ભક્તોની રસોઈ સંબંધી એ બધી જવાબદારી એમના માતા ઉપાડવા લાગ્યા છે। પૂજ્ય શ્રી રંગવધૂત મહારાજ પણ સંસ્કાર છોડીને તપસ્યા માટે નર્મદા કિનારે નારેશ્વરમાં રહેવા આવ્યા। તે સમયે એમના માતાજી તેમના બીજા દીકરા નારાયણભાઈ સાથે મુંબઈમાં રહેતા હતા। પછી રંગવધૂત મહારાજના ભાઈ નારાયણભાઈ બીમાર પડ્યા એટલે એ નારાયણભાઈને લઈને ભગવતી રૂકમાંબા પૂજ્ય શ્રી રંગવધૂત મહારાજની માતા પણ તેઓ નારેશ્વરમાં આવ્યા અને નારેશ્વરની જે દિવ્ય વાતાવરણ હતું તો એ વાતાવરણમાં જ તેઓ રહી ગયા અને પૂજ્ય શ્રી રંગવધૂત મહારાજે પણ માતાજીની છેલ્લી ક્ષણ સુધી તેમણે સેવા કરી અને તેમની કોઈ પણ આજ્ઞાનું તેમણે ઉલ્લંઘન કર્યું નથી। તદુપરાંત રમણ મહર્ષિ પાસે એક કાળા રંગનો કૂતરો હતો અને એ પણ એકદમ સાત્વિક સ્વભાવનો હતો। તો પૂજ્ય શ્રી રંગવધૂત મહારાજ પાસે પણ એક બુચિયા નામનો કૂતરો હતો જેના કાન કોકે કાપી નાખ્યા હતા। તો એ ગુરુવારે અને 11 ઉપવાસ કરતો હતો અને કોઈએ પણ આપેલું એઠું કદી પણ ખાતો ન હતો। નિત્ય નર્મદા સ્નાન પણ કરતો હતો અને પૂજ્ય શ્રી રંગવધૂત મહારાજને એ દંડવત પ્રણામ પણ કરતો હતો। કેટલીક વાર એ કૂતરો ભક્તોને લેવા માટે રેલવે સ્ટેશને પહોંચતો હતો
અને કેટલીક વાર મૂકવા માટે પણ જતો હતો. કોક ભક્તને માટે તો એના મોઢામાં ફાનસ લઈને મોકલવામાં આવતું અને ફાનસ લઈને રેલવે સ્ટેશન સુધી જતો અને રેલવે સ્ટેશનથી એ યાત્રાળુઓને માર્ગદર્શન કરતો કરતો આશ્રમમાં એ લઈ આવતો હતો. રમણ મહર્ષિએ અરુણાચલ પર્વતની પરિક્રમા 5-6 વર્ષ સુધી કરી હતી અને પછી એ પરિક્રમાને એમણે વિરામ આપ્યો હતો. તો પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે નર્મદા માતાની 2 થી 3 વખત પરિક્રમા કરી હતી અને ઘણા વર્ષો પછી જ્યારે નર્મદા કિનારે એક સ્થળે ત્યાં બેઠા હતા તો તે સમયે નર્મદા નદીને પૂર આવ્યું અને એ પૂર થકી ગામના બધા લોકો ગભરાઈ ગયા. ત્યારે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ બોલ્યા કે આ તો અવધૂતે નર્મદા મૈયાની પરિક્રમા કરી, આથી નર્મદા મૈયા પણ અવધૂતની પરિક્રમા કરવા આવે છે, કોઈ ડરવાની જરૂર નથી. અને તેઓ જે મંદિરના સામેના ચોતરામાં બેઠા હતા એની આજુબાજુ નર્મદા નદીનું પાણી ફરી વળ્યું અને પછી ધીમે ધીમે પૂર ઓસરી ગયું છે. આ પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ અને રમણ મહર્ષિ તો એમની વચ્ચેની સામ્યતા છે. બંને અદ્વૈતવાદી સંત હતા અને વિવિધ ધર્મો પ્રત્યે બંનેને સમભાવ પણ હતો. તો રમણ મહર્ષિને પણ કેટલાય મુસ્લિમ ભક્તો એમના ફોલોઅર્સ હતા, ખ્રિશ્ચનો પણ ખરા. તેવી જ રીતે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજના પણ અનેક મુસ્લિમ ભક્તો હતા. સર્વ ધર્મ પ્રત્યે સમભાવ. તો એ રીતથી આવી સમદ્રષ્ટિ આ બંને સંતોમાં હતી. આમ તો બીજી ઘણી બધી પણ સામ્યતા આપણે કહી શકીએ, પણ સામાન્ય પરિચય આપવા માટે આટલી સામ્યતા એ પૂરતી છે. તો આવા રમણ મહર્ષિ જેમનો જન્મ તારીખ 30 ડિસેમ્બર અને 1879 થયો હતો. તો આ ડિસેમ્બર મહિનામાં થોડું ઘણું પણ એમનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરીશું તો આપણું જીવન પણ સાર્થક થશે. આવા રમણ મહર્ષિનો જન્મ ભારતના કયા વિસ્તારમાં થયો, ક્યારે થયો, તો એ આપણે વિગતવાર જોઈએ. તો દક્ષિણ ભારતમાં મદુરાઈ નામનું મોટું શહેર છે. તો તેનાથી 50 કિલોમીટર દૂર આવેલા તિરુચિલ્લી નામના એક ગામડામાં પ્રાચીન કાળથી એક તીર્થક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ છે અને ભગવાન શંકરનું ત્યાં ભવ્ય મંદિર સ્થાપિત થયેલું છે. તો સુપ્રસિદ્ધ એવા સુંદર મૂર્તિ અને એમના પત્ની મણિકવચાર આ શિવ સંતોએ ત્યાં શિવજી પર અનેક ભજનોની રચના કરી છે અને તેમણે ત્યાં આવીને ભજનો ગાયા છે અને ભગવાન શંકરને તેમણે પ્રસન્ન કર્યા છે. તો આ સુપ્રસિદ્ધ એવા સુંદર મૂર્તિ અને માણિકવચાર આ બે સંતો હતા શંકર ભગવાનના પરંપરાના, અને એમણે શિવજીના અનેક ભજનોની રચના પણ કરી છે અને તેઓ ત્યાં આવીને તેને ગાતા પણ હતા. સમગ્ર ભારતમાંથી અહીં અનેક યાત્રાળુઓ યાત્રા કરવા માટે આવતા હતા અને ઉત્સવ પ્રસંગે અહીં મોટી યાત્રા ધરાતી હતી. અહીંયા જે મોટા ઉત્સવો ઉજવાતા એમાં આર્દ્ર દર્શન આ એક ઉત્સવ ઉજવાતો હતો કે જે દિવસે ભગવાન શિવજી ભક્તો ઉપર અનુગ્રહ કરવા માટે નટરાજના સ્વરૂપમાં તેઓ પ્રગટ થયા હતા. આ પણ એક ઉત્સવનો દિવસ ઉજવાતો હતો. તામિલનાડુમાં આ ગામડામાં 19મા શતકના ઉત્તરાર્ધમાં સુંદર અય્યર અને અળગમ્માળ આ નામનું એક દંપતી ત્યાં રહેતું હતું. સુંદર અય્યર એ આ રમણ મહર્ષિના પિતાશ્રી
અને અળગમ્માળ એ એમના માતાજીનું નામ છે. તો આ દંપતી સાત્વિક, શાંત વૃત્તિનું અને ધાર્મિક સ્વભાવવાળું હતું અને આર્થિક સ્થિતિ પણ તેમની સારી હતી. સુંદર અય્યર સૌ પ્રથમ એક હિસાબનીશ પાસે કારકુન તરીકે નોકરી કરતા હતા અને તે સમયે તેમનો મહિનાનો પગાર 2 રૂપિયા હતો. ધીમે ધીમે તેઓ કામ શીખીને અર્જ લેખક તરીકે, એટલે કોર્ટમાં જેમને અરજી લખવી હોય તો તેઓ લખી આપતા હતા. તે રીતથી તેઓ વધારાનું કામ પણ કરવા લાગ્યા અને પ્રગતિ કરતા કરતા ત્યાંના કોર્ટમાં તેઓ ખાનગી વકીલી કરવા લાગ્યા છે. ધીમે ધીમે તેમનો આર્થિક વિકાસ પણ થયો છે અને સમાજમાં તેમની પ્રતિષ્ઠા પણ ધીમે ધીમે વધવા લાગી છે. તેમણે પોતાને માટે રહેવા માટે ઘર પણ બાંધ્યું છે અને ચારિત્ર્યમાં તેઓ એકદમ ચોખ્ખા, મનથી ઉદાર, વૃત્તિથી અતિથિ અભ્યાગતનો સત્કાર કરવાવાળા અને તેમના ઘેર ઇષ્ટ મિત્રો ઘણી વખત ભેગા થતા હતા અને યાચકો પૈકી પણ ઘણા તેમને ઘેર તેમની ઈચ્છા પૂર્તિ માટે યાચના કરવા આવતા હતા. ગામના બધા જ લોકો સુંદર અય્યરને માન સન્માન આપતા હતા અને પ્રસંગોપાત તેમની સલાહ પણ લેતા હતા. તેઓ જ્યારે બળદગાડામાં બેસીને જ્યારે જતા ત્યારે તેમને રસ્તો આપી દેતા હતા. પહેલાના જમાનામાં તો નાના નાના રસ્તા હતા, તો એમનું વાહન હોય નાનકડું કે મોટું, કે બળદ હોય કે ઘોડો હોય, તેઓ બાજુએ ખસીને આ ગાડાને આગળ જવા દેતા હતા અને જે કોઈનું પણ કામ હોય તો તેઓ યોગ્ય સલાહ આપીને એમનું કામ કરતા હતા અને આથી લોકો તેમને વકીલ સ્વામી કહેતા હતા. એક વખત તિરુચિલ્લી નજીક કેટલાક અંતર ઉપર એક ન્યાયાધીશ કામ નિમિત્ત રહેવા આવ્યા હતા અને સુંદર અય્યર પણ આ કોર્ટના કામ નિમિત્તે ત્યાં આવ્યા હતા. સાંજ થઈ ગઈ અને પરત પાછા ફરવાનું. આવા સમયે જે પેલા ન્યાયાધીશ હતા એ ગાડીમાંથી ફરી પાછા આવતા હતા અને ન્યાયાધીશનો રૂઆબદાર સ્વભાવ અને 2 બળદનું એમનું ગાડું એ આ સુંદર અય્યરના ગાડા પાછળ આવ્યું અને પોતાનો અધિકાર મોટો છે એમ સમજીને ગરીબ વકીલના ગાડીને તેમણે બાજુ ખસવા કહીને તેઓ આગળ વધી ગયા છે. રાતનો સમય હતો અને પછી ત્યાં ગીચ ઝાડી પણ હતી, જંગલ વાળો રસ્તો હતો. તો તે સમયે ન્યાયાધીશનું ગાડું આગળ હતું અને ત્યાં લૂંટારુઓએ હુમલો કર્યો છે. તો તેમના નોકર અને ન્યાયાધીશે પણ સત્તાના ગુમાનમાં આ રીતથી સુંદર અય્યરને બાજુએ મૂકીને આગળ ગયા. તેમાં તેમને આ હુમલો સહન કરવાનો વારો આવ્યો છે અને એ લૂંટારુએ પૈસાની પેટી ન્યાયાધીશ પાસેથી લઈને તેમના તાબામાં લીધી છે અને તેઓ પલાયન થવા જાય છે. એટલામાં જ પાછળથી બૂમ સંભળાઈ કે હવે તો વકીલ સ્વામી આવી રહ્યા છે. તો ચોરોએ તે પૈસાની પેટી ત્યાં જ મૂકીને તેઓ નાસી ગયા. તે સમયે ન્યાયાધીશના ખ્યાલમાં આવ્યું કે આ સુંદર અય્યરની પ્રતિષ્ઠા બધા જ લોકોમાં છે, આથી આપણે આ વખતે બચી ગયા છે અને વકીલના ગાડા સાથે જ જો એમનું ગાડું પણ સાથે સાથે ચાલત તો આવો પ્રસંગ પણ આવત નહીં. છેવટે ન્યાયાધીશને પશ્ચાતાપ થયો અને એમણે પોતાનું જે ગાડું હતું
એ થોભાઈને સુંદર અય્યરના ગાડીની પાછળ રાખ્યું છે અને તેઓ જયારે નજીક આવ્યા ત્યારે તેમણે હાથ જોડીને તેમની ક્ષમા માંગી છે અને કહ્યું કે હવે પછી હું ખ્યાલ રાખીશ કે લોકો કોના ઉપર પ્રેમ કરે છે, કોને માન આપે છે, એવો જ સાચા મનુષ્ય કહેવાય છે. તો સરકારી સત્તા પોતાની પાસે હતી, પણ જે નમ્રતા આવવી જોઈએ તે તેમની પાસે ન હતી. તો આજે આ મને લેસન શીખવા મળ્યું છે, એમ પેલા ન્યાયાધીશે સુંદર અય્યરને કહ્યું છે. તો સુંદર અય્યર વિશે આવી અનેક ગૌરવ કથા આજુબાજુના લોકોના વિચારોમાં હતી. હવે અળગમ્માણ એ સુંદર અય્યરના ધર્મપત્ની, તેઓ પણ સુંદર અય્યર જેવા જ હતા અને અતિથિ અભ્યાગત એમનું સ્વાગત કરતા અને જે પણ કોઈ મદદ માટે આવે તો તેને તેઓ મદદ કરતા હતા. તો દંપતીમાં બંનેની વૃત્તિ ભાવિક, ધાર્મિક અને પરોપકારી હતી અને તેઓ શિવજીના વિનમ્ર ઉપાસક પણ હતા. મંદિરમાં નિત્ય દેવ દર્શન કરવું અને કાલક્ષેપ શ્રવણ કરવા એટલે કે કીર્તન, શિવજી અંગે, વિષ્ણુ અંગે જે પણ કોઈ પ્રવચન ધાર્મિક હોય તો તેને શ્રવણ કરવાનું તે કાલક્ષેપ ત્યાં કહેવાય છે. અને ઘેરે પણ પોથી પુરાણ ઇત્યાદિ ધર્મગ્રંથોનું વાંચન તેઓ કરતા, પૂજા અર્ચા પણ કરતા અને આ રીતથી તેમના ઘરમાં ધાર્મિક વાતાવરણ હતું. બીજી વાત એ છે કે સુંદર અને અળગમ્માણ આ બંને શબ્દોનો અર્થ પણ એક જ થાય છે અને તે એટલે સુંદર. તો બધી જ દ્રષ્ટિથી આ પતિ પત્ની અદ્વૈત રૂપે પતિ પત્ની તરીકે જીવન નિર્વાહ ચલાવતા હતા. આ કુળને એક શાપ હતો. વિચાર કરતા આપણને લાગશે કે આ ખરેખર શાપ હતો કે વરદાન હતો. તો આ કુટુંબને એક વિલક્ષણ શાપ હતો, તે આપણે શ્રવણ કરીશું. તો આ કુટુંબમાં એમના એક પૂર્વજને એક સંન્યાસી સાધુ પુરુષનું સ્વાગત ન કરતા તેને વિમુખ મોકલાયો. તો જતા હતા તે સંન્યાસી એ શાપ આપતા કહ્યું કે તમારા કુટુંબમાં પ્રત્યેક પેઢીએ એક વ્યક્તિ સંન્યાસી થશે અને તે ઘર છોડીને જતો રહેશે. અને આ જ પ્રમાણે સુંદર અય્યરની પ્રત્યેક પેઢીમાં એક એક વ્યક્તિ સંન્યાસી થઈને ઘર છોડીને જતો રહેલો જોવામાં આવે છે. તો સુંદર અય્યરનું એક પિતરાઈ આ જ રીતથી ઘર છોડીને તે સંન્યાસી બન્યો અને તેમના મોટા ભાઈ પણ આ જ રીતથી એકાએક ઘર છોડીને જતા રહ્યા. તો આ પ્રથા હજુ પણ આગળ ચાલુ રહેવાની હતી, પરંતુ વિચાર કરવાનું એ છે કે આ શાપ હતો કે વરદાન, એ તો આપણે આગળની હકીકત શ્રવણ કરીને નક્કી કરીશું. તો જે રીતથી દશરથ રાજાને જ્યારે શ્રવણે ના માતા પિતાએ શાપ આપ્યો કે તારી પરિસ્થિતિ પણ અમારા જેવી થશે અને તારા પુત્ર વિયોગમાં જ તારું મૃત્યુ થશે. તો દશરથને તો પુત્ર સંતાન ન હતું, તો પુત્ર થશે અને પછી વિયોગ થશે. તો કેટલીક વાર આ રીતથી શાપમાં પણ વરદાન હોય છે. કુટુંબમાં સંન્યાસી થવો એટલે આમ તો 42 પેઢીનું પુણ્ય ભેગું થાય ત્યારે થાય છે. દરેક પેઢીએ એક એક સંન્યાસી થવો એ પણ એક દ્રષ્ટિએ મહાભાગ્યની વાત છે. આ સાત્વિક દંપતીને 3 સંતાન થયા છે. સૌથી મોટો હતો એ નાગસ્વામી, વચ્ચેનો હતો એ વેંકટરમણ અને જે સૌથી નાનો હતો એ નાગસુંદરમ. એક કન્યા પણ એમને અલમેલ નામની થઈ છે. અને આ બધા
સંતાનોમાં વચલો જે વેંકટરમણ છે તો તેઓ જ આગળ જતા આપણે ભગવાન રમણ મહર્ષિ તરીકે એમનો ઉલ્લેખ કરીશું. અને તેમનો જન્મ 30 ડિસેમ્બર ઈસવીસન 1879 દિવસે થયો હતો. અને ઉપર આપણે જેનો ઉલ્લેખ જોયો કે ભગવાન શંકરના ઉત્સવનો તે દિવસ હતો અને આ દિવસે ભગવાન શંકરે અંધકાસુર નામના રાક્ષસ ઉપર વિજય મેળવ્યો હતો. અને નટરાજના સ્વરૂપમાં ભગવાન શંકરની સમગ્ર ગામમાં શોભાયાત્રા નીકળતી હતી. અને એ રીતથી ભક્તોએ પાલખીમાં ભગવાન શંકરની શોભાયાત્રા કાઢી અને તે ઉત્સવ મૂર્તિ મંદિરમાં આવી છે. તો આ મૂર્તિના મંદિર પ્રવેશના સમયે જ અળગમ્મા પ્રસૂત થઈ છે અને પુત્ર રત્ન પ્રાપ્ત થયું છે. તો આ એક વિલક્ષણ યોગાયોગ હતો. અને આવા પવિત્ર સ્થળે અને પવિત્ર સમયે જન્મેલા એ જે બાળક છે તે મહાન બાળક થશે, અલૌકિક થશે, આત્મોદ્ધારક થશે અને લોકોદ્ધારક પણ હોય છે એવો સંકેત એ દ્વારા આપવામાં આવ્યો. અને કવિ કુલગુરુ કાલિદાસે પણ આ જ રીતથી કહેલું છે. તો નાનપણમાં તિરુચુલ્લી ની સ્કૂલમાં વેંકટરમણનું પ્રાથમિક શિક્ષણ ચાલુ હતું. ત્યાં નજીક મોટા વડના ઝાડ નીચે ગણેશ મૂર્તિના સાનિધ્યમાં તે આપણા બાળ મિત્રો સાથે રમત રમતો. અને તે પછી દિંડીગલ આ નજીકના શહેરમાં આગળની સ્કૂલ માટે તે જવા લાગ્યો છે. તે પછી હજુ વધુ અભ્યાસ કરવા માટે તે મદુરાઈ શહેરની સ્કોટ્સ મિડલ સ્કૂલ અને અમેરિકન મિશન સ્કૂલ, તો આ સ્કૂલમાં તેણે પ્રવેશ મેળવ્યો છે. અને વચલા કાળમાં તેમના પિતાશ્રી સુંદરૈયર તેઓનું નિધન થયું હોવાથી તેમના માતાજી અળગમ્મા પોતાના બધા જ બાળકો સાથે મદુરાઈમાં સુબૈયર એ પોતાના દિયરના ઘેર રહેવા માટે ગયા છે. તો વેંકટરમણની બુદ્ધિ એકદમ તીક્ષ્ણ હતી અને અભ્યાસ કરતા તેને ફૂટબોલ, કુસ્તી અને તરવું, તો તેમાં એને વિશેષ આનંદ પ્રાપ્ત થતો હતો. પ્રકૃતિ તેની એકદમ હૃષ્ટપુષ્ટ હતી. તેના બધા જ બાળ મિત્રો તેની શારીરિક દૃષ્ટિથી એકદમ બીતા હતા અને તેને કોઈ પણ છેડવાની પહેલ કદી પણ કરતા નહીં. નાનપણમાં તેમની એક વિશિષ્ટ ટેવ હોય તો એ ટેવ વિશે એક વાત પ્રચલિત છે કે તેમને એકદમ દીર્ઘકાલ સુધી એમને નિદ્રા આવી અને મહર્ષિ ભવિષ્યમાં પોતાને એ યાદ ભક્તોને પણ કહેતા હતા. તો દિંડીગલ અહીં તેમનો નિવાસ હતો અને ઘરના બધા જ સભ્યો મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. રમણ સ્વામી જણાવી રહ્યા છે કે હું એકલો જ ઘેરે હતો અને કેટલોક સમય વાંચન કર્યા પછી બધા જ દરવાજા અને બારીના બારણા ને બંધ કર્યા અને હું ઊંઘી ગયો છું. ઘરના સભ્યો જયારે મંદિરમાં દર્શન કરીને પાછા આવ્યા ત્યારે તેમણે બારણાને જોશથી ખખડાયું, પણ હું જાગ્રત થયો નહીં. ત્યારે સામેના ઘરમાંથી ચાવી લાવીને કોઈએ દરવાજો ખોલ્યો અને મને જગાડવા માટે બધાએ મને એટલો બધો માર્યો ત્યારે હું જાગ્રત થયો. સવારે ઉઠ્યા પછી રાત્રે કોણે મને માર માર્યો
તે પણ મને યાદ રહ્યું નહીં. તો એમની જે ઊંઘ વિશેનો આ પ્રસંગ છે. પછી મદુરાઈમાં જયારે તેઓ નિવાસ કરતા હતા તો ત્યારે પણ આવું ઘણી વાર બનતું. તેઓ જણાવી રહ્યા છે કે તેઓ સશક્ત હોવાથી મારી કદી કોઈ પણ છેડતી કરતા નહીં, પણ હું નિદ્રાધીન થયા પછી મને ઊંચકીને તે મારા મિત્રો મને યથેચ્છ માર મારતા અને કેટલીક વાર પાછા મૂળ જગ્યા પર લાવીને પણ સુવડાવતા. અને સવારે જયારે બાળ મિત્રો આ હકીકત મને કહેતા ત્યારે રાત્રે થયેલો પ્રકાર તેમની જાણમાં બિલકુલ રહેતો નહીં. મહર્ષિના ભાવિ જીવનમાં જે અખંડ સહજાવસ્થા નાનપણથી જ હતી, તો તેનો અને આ ગાઢ નિદ્રા સાથે પણ કંઈક સંબંધ હોવો જોઈએ એમ ઘણાનું માનવું છે. અને વેંકટરમણના તે સમયના જે મુસ્લિમ બાળ મિત્રો હતા, જે પાછળથી તેમના ભક્ત થયા હતા, તો સાવજાન નામનો જે તેમનો બાળ મિત્ર હતો, તેણે બાળપણની યાદ, જુદી જુદી યાદો યાદ કરતા તેણે એમ કહ્યું કે વેંકટરમણ ને તામિલ ભાષાનો વિષય એ સારી રીતથી આવડતો હતો અને તે વિષયમાં તે વર્ગમાં એકદમ પ્રથમ આવતો હતો. તામિલ પાઠ્યપુસ્તક ના ઉતારા તે અસ્ખલિત અથી ઇતિ સુધી બોલી શકતો હતો અને તેના લીધે તામિલના શિક્ષક તેના ઉપર હંમેશા ખુશ રહેતા હતા. અંગ્રેજી ભાષા ભાષામાં તેમની વિશેષ પ્રગતિ નહોતી અને બાકીના બધા વિષયોમાં તેઓ હોશિયાર હોવા છતાં પુસ્તકી જ્ઞાનમાં તેમને રસ નહોતો અને પુસ્તકી જ્ઞાન કરતા ફૂટબોલ જેવી રમતોમાં તેમને ખૂબ જ તેમનું દિલ પ્રસન્ન રહેતું હતું. વિદ્યાર્થી હતા ત્યારે પણ તેઓ ખૂબ ધાર્મિક વૃત્તિના હતા અને પ્રત્યેક શનિવારે અને રવિવારે તેઓ તિરુપરંકુંદરમ સુબ્રમણ્યમ વિશે પ્રસિદ્ધ રહેલા તીર્થ ક્ષેત્રમાં તેઓ જતા અને ભક્તિભાવથી સુબ્રમણ્યમ મંદિરને તેઓ પ્રદક્ષિણા કરતા હતા. કેટલીક વાર તેમનો જે મિત્ર કહી રહ્યો છે કે મને પણ પોતાની સાથે આ પ્રદક્ષિણામાં અને મંદિર દર્શનમાં લઈ જતા હતા અને મને પણ પ્રદક્ષિણા કરવા તેઓ ફરજ પાડતા. તેઓ એ વખતે પણ કહેતા કે ઈશ્વરની સૃષ્ટિ એક જ છે અને તેમાં ઉપરથી જે દેખાનાર ધર્મોના જે ભેદ છે એ માણસે નિર્માણ કરેલા છે. રમણ મહર્ષિના સહવાસ લીધે તેમનો મિત્ર કહી રહ્યો છે કે મને તેઓ મસ્જિદ અને મંદિર એમાં કોઈ પણ ભેદ મને પણ પછી લાગતો ન હતો અને બધા ધર્મોની એકતા અને બધા ધર્મો પ્રત્યે સંભાવ રાખતો હું થઈ ગયો એમ તેમનો મિત્ર કહે છે. તો આ રીતથી દેવતાઓના દર્શન માટે રમણ મહર્ષિ નાનપણથી જતા હતા અને માતા પિતાના ધાર્મિક સંસ્કાર તેમના ઉપર થયા હતા અને તો પણ બાળ વયમાં વેંકટરમણના વર્તનમાં લોકોને કોઈ વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક લક્ષણ દેખાઈ નહોતું આવતું અને આપણો દીકરો બીજા બધા યુવાનોમાં સારી રીતથી સંસારી ગૃહસ્થ થવો જોઈએ એવી તેમના માતા અને પિતાની ઈચ્છા હતી. તો આ રીતથી 17 વર્ષ પસાર થઈ ગયા છે અને મદુરાઈમાં જ્યારે તેઓ હતા ત્યારે વેંકટરમણ ના જીવનમાં એક વિલક્ષણ અને ક્રાંતિકારક ઘટના ઘટી છે. શુદ્ધ બીજાપોટી ફળે રસાળ ગુમટી એમ જે કહેવાય છે
તો શુદ્ધ બીજ હોય તો ત્યારે ફળ પણ એ રીતથી અતિ શુદ્ધ એને લાગતું હોય છે. તો આ સંત વચન અનુસાર તેમને જે આધ્યાત્મિક અનુભવ થયો જીવનમાં પહેલો જ, તો એ કે પોતાનું મરણ તેમણે પોતાની આંખોએ જોયું અને પછી એમણે ગૃહ ત્યાગ કર્યો છે. ભગવાન શ્રી રમણ મહર્ષિ અને એમનું પ્રાગટ્ય તેમજ બાળપણ એ આપણે જોયું. એના પછી એમને જે આધ્યાત્મિક અનુભવો થયા એ આપણે ક્રમશઃ શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.